તો મહેસાણા જિલ્લાના તાલુકાઓમાં પ્રવીણભાઈ તોગડિયાનો ઝંઝાવાતી પ્રવાસ પોલીસનું પાયલોટિંગ જોવા મળ્યું। મહેસાણા જિલ્લાના વિસનગર, વડનગર અને ખેરાલુમાં પણ 14 સપ્ટેમ્બર જાહેર સભા સંબોધી। ખેરાલુ ખાતે લીંબચ માતા મંદિર ખાતે યોજાયું સાંજે રવિવારે 4 વાગે હિન્દુ સભા પ્રવીણ તોગડિયાએ સંબોધી હતી। વીએચપી અગ્રણી જયંતિભાઈ પ્રજાપતિ, વિઠોડા અને ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો હાજર રહ્યા। ત્યારે પ્રવીણભાઈ તોગડિયાનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું। ખેરાલુ ખાતે અગ્રણી જયંતિભાઈ પ્રજાપતિ સહિત રસિકભાઈ કડિયા અને ગોવિંદભાઈ પ્રજાપતિ, ડિરેક્ટર નાગરિક બેંક ખેરાલુ સહિત આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વીએચપીના સ્થાપક પ્રવીણ તોગડિયા મહેસાણા જિલ્લાના કડી મુકામે કાર્યકરો સાથે મુલાકાત પણ કરી હતી। 15 વર્ષ બાદ પ્રવીણ તોગડિયા કડી સહિત મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન તેમને આપ્યું માર્ગદર્શન। નવરાત્રીમાં દીકરીનું પૂજન થાય તેમજ દશેરાના દિવસે દરેક હિન્દુના ઘરે શસ્ત્ર પૂજન પણ થાય। ત્યારે દિવાળી પ્રસંગે ગરીબ બાળકોને કપડાં તેમજ મીઠાઈ આપવાની પ્રથા પણ શરૂ કરવી જોઈએ। હિન્દુ બહુમત ત્યાં સુધી હિન્દુ સલામત રહેશે। હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને બહુમત જાળવવા કડક નિયમો લગાવવાની જરૂરી છે। ત્યારે 2 કે તેથી વધુ બાળકો હોય તેમનું રાશન કાર્ડ પણ સરકારી સ્કૂલમાં પ્રવેશ, સરકારી હોસ્પિટલમાં સેવા ન મળે ત્યારે 3 બચ્ચે હિન્દુ સચ્ચેનો પણ તોગડિયાએ આપ્યું સૂત્ર। ત્યારે રોજગાર અને નોકરી માટે હિન્દુઓને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી હતી। ત્યારે ખેરાલુ ખાતે શહીદ વીર સુરેશ બારોટ અને સ્વર્ગીય મહંત શ્રી હરદેવગીરી મહારાજના સ્થાને દર્શન કરી ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।